ઝંડા જોડી ખપો પડીને હાલ્યો જાય છે. એટલે સંતો બધા ભેગા થયા હતા. 8 આસન જતાઓ, 9મું આસન નતું. 9મું આસન કેને દેવું હતું કે ધૂંધલીનાથ ને ઢાકા છે ને 150 પટણ કર્યું હતું એક વખત ધૂંધલીનાથ. હા હા, સંતો બધા ભેગા થયા કે જો 9મું આસન ધૂંધલીનાથ ને દેશું, જે રીતે ઢાકે 150 પટણ કર્યું તો આ પૃથ્વીને શું કરશે? એટલે સંતો વિચાર કર્યો કે આને 9મું આસન ન દેવાય. તો બીજા સંતે કીધું કે એવા એક જોગી થયો છે ગોપીચંદ, એ સાધુ થયો છે, એની પત્ની પાસે ભિક્ષા લીધી, એની મા પાસે ભિક્ષા લીધી, હવે એની બેન પાસે ભિક્ષા માંગે. જો એની બેન પાસે ભિક્ષા લઈ આપે તો એને 9મું આસનમાં જોડવું. 9મું આસન નતું અત્યાર સુધી. ગોપીચંદ, હું જયારે ઉજ્જૈન ગયો ને ત્યારે ગોપીચંદ ને ભરતજીના મેં ભોર્યા નજરે જોયા છે. એટલે નક્કી થયું દત્તાત્રેય ભગવાનના શિષ્ય જાંગનાથ, કાલિપનાથ, મચ્છન્દ્રનાથ, ગોરખનાથ, મીટનાથ, અઘોરનાથ, ભરતજી, 9મો ગોપીચંદ. આ સંતો ભેગા વિચાર કર્યો કસોટી કરવી પડશે. જો એને બેન પાસે ભિક્ષા માટે જાય, બેન કટપાત કરે અને ભેગ ઉતારી નાખે તો ગોપીચંદે 9મું આસન ન દેવું. પણ ગુરુદેવ હંમેશા શિષ્યની કસોટી કરે છે. જૂનાગઢની અંદર વેલા બાબા થયા. વેલા બાબા ગિનાથી ખોડી હતા. વેલા બાવનો વળ હજી મોજૂદ છે. વેલા બાવનો શિષ્ય કોણ છે? રામૈયો. એક વખત રામાયણ કીધું, રામૈયા તું પ્રતિજ્ઞા લે કે તારે શિકાર ન કરવો. ત્યારે વેલા બાબા રામૈયો ગુરુદેવ પાસે કહે છે, ગુરુદેવ આજથી મારી પ્રતિજ્ઞા છે, હું કોઈ દિવસ શિકાર નહીં કરું. 2 મહિના થયા, 3 મહિના થયા, ત્યારે વેલા બાવે વિચાર કર્યો કે આજે મારે રામાયણની કસોટી કરવી છે. એક વખત કસોટી થાય નક્કી કરી લેજો ભાઈઓ, એક વખત કસોટી થાય. ત્યારે વેલા બાવે રામાયણની કસોટી કરવા માટે રોજનું રૂપ ધારણ કર્યું. રોજનું રૂપ ધારણ કર્યું. ત્યાં રામાયણની મઢી છે ને ત્યાં રોજ આટા મારે. રામાયણની પત્ની કહે છે, શું બેઠા છો? આનો શિકાર કરો, કેવું મજાનું રોજ છે. કે મેં મારા ગુરુદેવ પાસે પ્રતિજ્ઞા લીધી કે મારે શિકાર ન કરો. આપણે તો કે થોડી છે, શિકાર તો આપણે કરી જ ને, બહુ હઠ કરીને. એટલે રામાયણ બંદૂક લઈ રોજ ઉપર એક ગોળી મારી, બીજી ગોળી મારી, ત્રીજી ગોળી મારે છે ત્યારે રોજ અર્ધેશ થઈ જાય છે, પાછો નજરે આવે. એવી રીતે 7 ગોળી મારી રામૈયે રોજ ઉપર. રોજ ન મર્યું. ખાન પડી પાછા કે રોજ શિકાર નહોતો કે ના. બીજે દિવસે એ વેલા બાવા વડ છે ને હાલ મોજૂદ છે, એ વડના થડે બેઠેલા લોહી હેલું જાય છે. અને એક વ્યક્તિ નીકળો કે આ દિશા કોને કરી? કે તું એમ નહીં પણ તું ઓલા રામૈયાને બોલાવ્યા. રામૈયાને બોલાવે કે તારા ગુરુ તને બોલાવે હાલ. રામૈયા દોટ મૂકી જો છે તો ગુરુદેવ એ વેલા બાવા વડ નીચે બેઠા હોય છે. ગુરુદેવના ચરણમાં પડી કે ગુરુદેવ આ તમારી દશા કોને કરી? મારી દશા કરનાર તું છો. રામૈયા તું મને ઓળખી ન શકો, તારી કસોટી કરવા માટે મેં રોજનું રૂપ ધારણ કર્યું છે. એટલે મારી કસોટી કરવા માટે મારા ગુરુ જાંબરનાથ મારી બેન પાસે ભિક્ષા માટે મોકલે છે. પછી ગોપીચંદે વિચાર કર્યો કે ભેગ પહેર્યા પછી શું?
પછી શું? કોણ માં, બાપ, પત્ની, ભાઈ, બહેન નથી. એટલે આ જગતની અંદર, આ સંસારમાં, જગતમાં જેટલી બહેનો છે એ મારી માતા બહેનો છે. એટલે ગોપીચંદ એના બેનના દ્વાર પર ભિક્ષા માટે જાય છે. આદેશ, આદેશ. હવે આદેશ એટલે શું? રહી ગયો તો મારે બાપુ પૂછે કે શું ભાઈ આદેશ એટલે શું? અલખી રંજન. રંજન એટલે નિરાકાર, એનો કોઈ આકાર નથી. જે ઓમકાર નો આકાર નથી. થાવની બીજ હોય ને, બીજ ઉપર આ જે ચંદ્ર ઉપર છે, એનો આકાર ખરો નથી. ઓમ નો આકાર નથી. એટલે રંજન નિરાકાર, કોઈનો આકાર નહીં. આદેશ, આદેશ એક મંત્ર છે. નાશ સંપ્રદાય નો આદેશ છે, એ મંત્ર આપેલો છે. એટલે ગોપીચંદ વિચાર કર્યો કે મારી બેન પાસે ભિક્ષા માટે મારે જવું પડશે. ઓમ ભગવતી મને ભિક્ષા દઈ, ઓમ મને ભિક્ષા મારા ભાઈ. આ ભગવાન ભેગું કરે ભાઈ, આ ભેગ તને નથી સોંપી. કોને તું ભાઈ કહેશ? કોને તું ભાઈ કહેશ? ભાઈ ગોપીચંદ, હું તારો ભાઈ નથી. હું તો જંગલનો જોગી છું. તારા દ્વાર ઉપર ભિક્ષા માટે આવ્યો છું. મારા ગુરુદેવ સંગ તારા કાંઠે છે. એ સંઘર્ષ થઈ જાઓ. આદેશ, તેને મને ભિક્ષા દે. એ ગોપીચંદ હીરા, હીરા મારા મારી બેન, આપણી માતાને હું ધન્યવાદ આપું છું કે આ મને આ ભેગ પહેરાયો. કે ધન્ય ધન્ય માતા મેનાવતી, જેને તું મને ઇનામ. મારી બુડકની બેડીની માતાએ તારી મારો સંસાર મધ્ય દરિયામાં પડ્યો હતો ને, દરિયામાંથી ડૂબતું વાન કરે માતાએ મારો સંસાર સામે પાર કર્યો. મારી બુડકની બેડીને માતાએ તારી મને સદગુરુ ભૈયા જામદાર
તારો ભાઈ હતો ત્યારે હતો, અત્યારે તારો ભાઈ નથી. હું તો એક જંગલનો જોગી છું. મારા ગુરુજીનો સંગ તળોના કાંઠે છે. એ સંગ ભેગો થઈ જાય, મને ભિક્ષા દો મારું દે. હું તમને ભિક્ષા તો નહીં આપું ભાઈ. ભિક્ષા દેવી દેવ નહીં તો તારો ભાઈ અહીંથી ખાલી ખપરે જાય છે. ઉભા રહો. બેન પાસે ભિક્ષા લીધી. ગુરુજીનો સંગ તળાવના કાંઠે છે. સંગ ભેગો થઈ જાઓ. મારી ખાસ નમ્ર વિનંતી છે, જ્યારે ભિક્ષામાં પાત્રમાં પૈસા આવે, તમામ પૈસા આદેશ જુનાગઢ જે આવે તે 25, 50, કે 500 જે આવે તે, આ પૈસા અમે રાખતા નથી. આ ખપર ની અંદર, ખપર એટલે કેને કહેવાય? આપણને ખબર છે કે ખપર, ઝંડા, જોડી, ચીપીઓ, ખપર એ વસ્તુ છે. આદેશ છે તો ખપર સભામાં ફરવા માટે આવે છે. હજી 6 વર્ષ બાકી છે, બહુ બધું આવશે. ખપર સભામાં ફરવા માટે આવે છે તો અંગક્ષેત્રમાં જાય છે, કારણ કે આ નાથ સંપ્રદાય છે. નાથ સંપ્રદાય બહુ મોટો મહિમા છે. ગુરુ દત્તાત્રેય ભગવાનના શિષ્ય છે. ભગવાને જો આપ્યું હોય તો ખપરમાં નાખશો. છેરી મારી નંબરે. ચાલો ભાઈ, આનું નામ જ માયા. મને કીધું કે કેશુભાઈ ફેરી આવશે. મેં તો લોકડાઉન છે અપડાઉન નહીં, પણ સત્તાધાર ચોટીલે પાસે ટુકડો બાપુ છે, ત્યાં સંતનું નાટક ભજવવાનું છે. એટલે જાહેરાત આવશે છાપામાં બધામાં. સિકંદર રાજાને
એમ થઈ ગયું કે આ માયા મારે ભેગી આવવાની છે. કોઈ માયા નો આવી ભેગી સિકંદર જવાની. આ કોઈ માયા જોગીના વેશ વિજય આવ્યો હતો. તે મારો ભાઈ ગોપીચંદ હતો નણંદબા. અરે ભાભી શું વાત કરો છો? રાજા ઉઠીને ભગત બની ગયો, બાવો બની ગયો. ધિક્કાર છે એની માને. આના કરતા જો પથ્થરો જન્મો હોત ને તો કાંઈક દિવાલ બનવામાં કામ હોત. બસ કરો નણંદબા, આવા મેળા ટોળા નો મારો. મેળા મારાથી સહન નથી થતા. બે સવાર ન થતા તો મરી જવાય. વિતેર માથા ભટકાડીને મરી જવાય. અઢાર જીવ નો હાલે તો કટાર ભેદમાં ઘોટાવી જીવાય નહીં. હવે તો એમ જ થશે. એમ ને? કાળી કટારી તું રહેતી સદાય સાથમાં. કાળી કટારી રહેતી સદાય તું સાથમાં. પડ્યું છે મેં તારું કામ તો કરજે મારા. હું તો ખોટું ખોટું ઠેકડી કરતી હતી. ક્યાં તો ભાભી હાસુ કામ મરી ગયા. હવે કોઈ બહાર તો નથી કે હું વહી જાઉં. જનતા એક્સપ્રેસ આવતા ફાટક બનશે માટે રૂકજો પબ્લિક કેરિયર. હું છે તારે? શું આયા કારા કામ કર્યા? સારા કામ નથી કર્યા. તો વાય મારા ભાભી હતા ને એને ઠેકડી કરતી હતી. એટલે ઠેકડી કરવા આવી હતી? અરે એમ તો હું હોળી કરવા આવી હતી. તારા જેવી જો નણંદ હોળી કરવા આવે ને ઘરમાં હોળી કરીને જ જાય. બીજું કાંઈક બોલતી હતી. ઈ તો એમનો ભાઈ બાવો બની ગયા. હા લા કીધું બાવો ન બને. આવો આવે હો. ચા પીવા. હા એ તારી જેવી નણંદ હોય ને એ લગભગ ના ઘર જ ભંગવે. એમ. બરાબર? આમ જો હા. કોઈને કહેતો નહીં. હા તને 5 મુદ્રા હોનાની આપી છે. એમ હું થયું? તો નણંદબા છે ને એને મેં ખોટું ખોટું કીધું. હા હાસુ કામ મરી ગયા. હાસુ કા મરી જાય? હા. તારા જેવી નણંદ હોય ને ત્યાં ભાભી કા આત્મહત્યા કરે, કા કુવા બુરે, કા ટૂપા ખાય, કા કટાર ખાય. હટ તને ઘરે મૂકી સડિયું વરા જા જા. જો, તને 2 કિલો ઘી આપીશ. ઈ જીર્યા. ચલો પ્રવેશ ટૂંકમાં 5 મિનિટમાં લઈ લો. કારણ કે અમારું જૂનું ગામ બાંગા, અમારા વીરપર ને હજનપર ને બધા હગા. એટલે મને ખબર જ છે બધી. મને બધી પણ અત્યારે પાત્ર પેરે નથી બોલી શકું એમ. કારણ સંતો એની બેન પાસેથી ભિક્ષા લઈને નીકળી ગયો ત્યારે નણંદ બધું જોવે છે કે કેને રે વાતું કરે છે. ત્યારે બેન બોલી તો કે મારા ભાઈ ગોપીચંદ ગોળ બંગાળના રાજા, તારો ભાઈ બાવો બની ગયો ને ઘરે ઘરે ભીખ માંગે. મેણા બોલે કે બધું તારો નમાડો બન્યો ઘરે ઘરે ભટકે છે, છત્રી કોઈને કર્યું કલક એ તો મને ભટકે છે. આ વાત ગોપીજીને કાને પડી એટલે બેન આત્મહત્યા કરી અને મરી. શમશાનમાં બધા જાય છે બેન ચંપાવતીને અગ્નિ સંસ્કાર કરવા માટે. ગોપીજીને વાત કાને ગઈ, મારી પાછળ મારી બેન આત્મહત્યા કરી. દુનિયા કહેશે કે એનો ભાઈ બાવો બની ગયો એટલે એની બેને આત્મહત્યા કરી. પણ નહીં, મારા શમશાનમાં જવું છે. શમશાનમાં જઈ મારી બેને મારે સજીવન કરવી છે. તો જ અમે ભેટ પહેરો બરાબર, નહીં તો દેખ નહીં. એટલે ગોપીચંદ અલખ નામ જપે છે અને શમશાનમાં જાય છે. જપ લે હરી કા નામ એ મનવા, જપ લે હરી કા નામ એ મનવા.
આપણે એને અહીંયા અગ્નિ ક્રિયા કરવા આવ્યા છે બરોબર છે. બરાબર અને આમ જો આ સાધુડો અહીંયા બેઠો છે હાલે લે. આને કે અહીંથી વયા જાવ અમારે ચંપાવતીને એમ ક્રિયા કરવાની છે બરાબર હાલો બાપુ. સીતારામ બાપુ હાલો. અલક્ષી રંજન અલક્ષી રંજન આઈ અલખની રંજન આપણે કોઈ દી ગયા નહીં અલક્ષી રંજન બોલો. અલખની રંજન બાપુ તમે શા માટે આવ્યા છો? તમે અહીંથી વયા જાઓ અમારે અહીંયા ચંપાવતી બેન બરાબર એની નણંદને મેણા માર્યા એટલે કટાર ખાઈ મરી ગઈ છે એટલે અમારે એને અહીંયા અગ્નિદાહ દેવો છે. શું બોલો છો? હા એ બેન ચંપાવતીને આપ અગ્નિ સંસ્કાર ના કરશો. કારણ આજે મારે તેને જીવતી કરવી નો છે. બને કોઈ દી નથી. મરી ગયેલા કોઈ સજીવન થાય નો થાય આ બાપુને ગાંજો વધારે થઈ ગયો છે ગાંજો વધારે થઈ ગયો છે ચલમ વધારે છે. નહીં, ગામમાં નહીં આવું. એમ નહીં બાપુ તમે જો ચંપાવતી બેનને સજીવન કરી દ્યો ને હા. તો તમે જ મારા ગુરુ અને એમાં જો સજીવન નો થાય ને નો થાય. તો અહીંથી તમને નદીમાં ઉપાડી નાખ દેશું હું તમને વચ્ચે બંધાવ છું. બેન ચંપાવતી જો સજીવન ન થાય તો તેની સાથે જે ચિંતા ગોઠવી છે એ ચિંતામાં મને સરકાર નાખજો. આ તો ગુરુદેવ મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे बगैर जहाँ कुछ ना, जहाँ मेरे बगैर जहाँ कुछ ना, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। મસ્તી બધી આવી. આ બધી મસ્તી છે. હું તમને કહું છું, સંતો છે ને એ મોજમાં જ હોય. આનંદ સંત ફકીર કરે. આનંદ સંત ફકીર કરે. ઉસ આનંદ કોઈ અમીર ન रहेगा. આનંદ સંત ફકીર અલક્ષી નામની ધૂન બોલવાની છે. સર્વ અલક્ષી નામની ધૂન બોલો. બેન ચંપલ સંજીવન થાય છે. જય જય અલખની ગોપી છે અલગ શબ્દ સજીવન મંત્ર માં સંત પુરુષ હતા ને એને તો સજીવન મંત્ર હતો. એટલે સજીવન મંત્ર માણસે બેનના કપાળ ઉપર ભસ્મ છાપે છે એટલે બેન બેઠા થઈ જશે. ત્યાંથી ગોપી તેને ગુરુ કરે છે. જય જય અલખની રાજા. ગિરનારી મહારાજની જય. ગુરુદત્ત ભગવાનની જય. સનાતન ધર્મની આજના ઉત્સવની જય. ગામ ગોરૈયાની જય. બારગામથી મિત્ર ભાઈ પધારેલીની પણ જય. ગોપીજી નાટક આપણી સમક્ષ રજૂઆત કરી. ભૂલે તો સભા પાસે માફી માંગી છે. જય હો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો સદા માટે ગામની જે કરે એ બ્રાહ્મણ આશીર્વાદ છે.